દેજો મમ્મી સવારમાં શું લે 50-50ના ડોલ ટબ ને દેખાડ દો. બેસવાનું સ્ટૂલ 50 રૂપિયાનું શું ખોટું નહીં છે, પાછું મજબૂત. આ ભાઈ તો તગારું ને ડોલ તો વધારે મજબૂત છે. કેવું છે ભાઈ? બસ ના મને નથી લાગતું, લગભગ વળી જાય. ટ્રાય કરી જોવા. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો દિવસની શરૂઆત થઈ ગઈ છે ને આજે છે રવિવાર છે ને પાછું 11 છે એટલે હવે આજે ભાત તો બનશે નહીં. તો આજે બનાવવાનું છે પનીર. હવે હું બનાવીશ પનીર. બપોરે જ થઈ ગઈ છે એટલે નાયા ધોયા ને રવિવાર હોય એટલે મોડું થાય બધું. બધા મોડું કામ કર્યું તો વાગી ગયા છે 12. તો હવે બનાવીશ રસોઈ બનાવી પનીરનું શાક અને રોટલી, સલાડ, સંભારો એ તો બધું આપણે એક્સ્ટ્રા હોય જ. તો આજે બનશે પનીરનું શાક. ચાલો બનાવું પનીરનું શાક. કેવી રીતે બનાવું છું એ દેખાડું તમને. તો પનીરના શાકની ગ્રેવી બનાવવા માટે ડુંગળી છે એક મોટી સાઇઝની, 2 નાના ટમેટા મીડિયમ સાઇઝના, લસણ છે ને 4-5 કાજુ છે. આખા કાજુ હતા ને ક્રશ કરી નાખ્યા કટકા. આ કાજુ મરીવાળા છે, એને 2 મિક્સ છે. સાદાઈ છે ને મરીવાળા છે, પણ લગભગ સાદા જ નખાય. તો અમારે મરીવાળા હતા એટલે મેં નાખી દીધા. આ છે પનીર અને પાણી ગરમ થવા રાખી દીધું છે. હવે પાણી રાખી દઈશ અંદર એટલે સોફ્ટ થઈ જાય. અમારે એમ ન હાલે, સોફ્ટ જોઈ આવી રીતે કાચા નતર એમ કે કાચું લાગે. તો પાણીમાં 2-5 મિનિટ રહેવા દેશું. ગ્રેવી બનાવવા માટે તેલ આવી ગયું છે, થોડું વધારે જ આવી ગયું, મેં બંધ કરી દીધું. પાછું ઓછું કરી નાખ્યું. પહેલાં નાખી દઈશ ડુંગળી. ડુંગળી થોડીક સતળાઈ પછી ટમેટા નાખવાના. ડુંગળી થોડીક બ્રાઉન થઈ ગઈ છે, નાખી દઈશ ટમેટા. ટમેટા ચડી ગયો છે, નાખી દઈશ લસણ ને કાજુ. લસણ ને કાજુ થઈ નાખવાના, તો પછી છે ને બળી જાય છે. અને ખાલી 2-5 સેકન્ડ બનાવવાના લસણ ને કાજુ નાખી. આ થઈ ગઈ સારી રીતે. આને બેસ કરી દેવાનું બંધ ને આમ પકાવવા દેવાનું જ્યાં સુધી થોડુંક ઠંડુ થાય ને પછી મિક્સરમાં પ્યોરી બનાવવાનું છે. તો આને એમને રહેવા દો ને આ પનીર રહેશે આમને એને 5 મિનિટ રહેવા દો. જો સોફ્ટ તો થઈ ગયું છે તો 5 મિનિટ રહેવા દો. તો આને નાખીને યશવી ગઈ છે નાવા બાથરૂમમાં. તો એનું આજે માથું ધોવું છે, તો એને નવડાવ્યા. આટલું પૂરું કરીને ત્યાં 10-15 મિનિટમાં થઈ જશે હરખું. ત્યાં એને હું નવડાવી દઉં, માથું ધોઈ દઉં. ભર નાખ્યું છે, ઠંડુ થઈ ગયું છે. મિક્સરના જારમાં ભર નાખ્યું છે. હવે કરી દઈશ બ્લેન્ડ. ગ્રેવી બની ગઈ છે. હવે તેલ મૂકી દીધું છે ગેસ ઉપર. તેલ આવી જાય, થોડુંક ગરમ થઈ જાય પછી ગ્રેવી અંદર નાખવાનું. એ આવે ત્યાં પનીરનું બધું પાણી નીચોડી અલગ કરી નાખવાનું. ન કરો પછી પાણીના સ્વાદ આવે. તો એમને કોરું કર્યું હોય ને તો અંદર ગ્રેવી જાય ને તો સારો સ્વાદ આવે. એટલે પનીરને બધું પાણી નીચોડી અલગ કરી નાખું. હવે નાખી દેવાના બધા મસાલા. ધાણા જીરું, હળદર નાખી દેવાની ગ્રેવી. થોડુંક ઉકળે પછી નાખી દેવાનું મીઠું. ગ્રેવીને ચડવા દેવાની. સરસ બધું તેલ ઉપર આવી જાય સ્વાદ કાચો ન આવે. ગ્રેવી તળી ગઈ છે, તો નાખી દઈશ પનીર.
અને 10 મિનિટ હજી મિક્સ થવા દઈશ. નાખી દો પનીર મસાલો. કસૂરી મેથી. બાકી હતા અને કોથમરી. તો સરસ બની ગયું છે પનીર. હા હું સાદું જ બનાવીશ, નો જાજા ગરમ મસાલા કે નો કાંઈ, કારણ કે બધા સાદું સિમ્પલ. તો હવે બનાવીશ રોટલી એટલે પરોઠા જેવી છે જ બનાવીશ રોટલી જ, પણ પરોઠાની જેમ થોડીક આગળ પાછળ વધારે તેલ નાખીને શેકીશ ને એટલે સરસ લાગે પનીર આરે એવી રોટલી. ચાલો હવે રોટલી બનાવી નાખું. યશવીને આજે ગોયણીમાં જમવા જવાનું છે, તો એ વહી ગઈ. મારા રોટલી થોડીક બાકી હતી તો મેં કીધું તું જાઓ પછી, કારણ કે મારે ફરજિયાત જવું જ પડે, એકલી તો એમને જમતી નથી. તો હાલો હવે એ વહી ગઈ, હું જાઉં છું. મારી રોટલી બાકી હતી, રોટલી કરી લીધી, રસોઈ થઈ ગઈ. હવે હું જાઉં છું ગોયણીમાં જમાડવા. અચ્છા ગોયણી ગઈ. દીશુ હાય કરો. પ્રીતિ બિસ્ટી પ્રીતિ તમે હાય કરો. આમ જોવે કેવું જાય. ગોળીમાંથી જમાડીને આવતા રહી, તમે આવતા રહ્યા. હવે જમું છું, ચાલો જમવા. અત્યારે હવે કામ બધું થઈ ગયું છે, એટલે કપડાં ધોઈને ખા, વાસણ ઘરના ખા. વાસણ તો સુકાઈ ગયા, ખાલી 10 મિનિટ તડકે રાખ્યા ને વાસણ સાવ સુકાઈ ગયા છે. તો હવે હું વાસણ ચડાવી દઈશ અત્યારે, એટલે સાંજે નિરાત. પછી આમે હજી મારા ભાઈને જમવાનું બાકી છે, એ 10 મિનિટ કરે છે. અડધી કલાક થઈ ગઈ, અડધી કલાકથી 10 મિનિટ કરે છે. હજી આવ્યો નથી જમવા, એટલે રમે છે ત્રણેય. મારે દેખાડું ક્યાં રમે છે નહીં, તો એ ત્રણેય રમે છે. તો એ હજી જમતો નથી, થોડીક વાર કરે છે. ત્યાં હું ટાઈમ છે તો વાસણ ચડાવી દઉં. બાકી તો કંઈ કામ નથી, કપડાં નાખવા જવા છે. વાસણ ચડાવી લઉં પછી કપડાં નાખવા જાઉં. શું રમો છો? શું એમણે હમણાં તો પગથિયા ઉપર ત્રણેય લાંબા થઈને ફૂટતા હતા. યશી તું પાછળ ફરતો. મેં કીધું પેન્ટ બગાડ્યું. ખીચામાં શું દેખાડ? ટેડી બિયર. રમો. તાર જમવાનું નથી? અડધી કલાક થઈ. હા આવ. યશવી તો જમી લીધું, એટલે જ કહું છું એને જમી લીધું. ને તું વળી કે ને એ જમે ત્યારે, યશી જમે ત્યારે એમ. હાલો હવે હું જાઉં છું કપડાં નાખવા. રમો ભાઈ. હવે જમવા બેટા. કેવું બેનું? બોલ. જમાઈ ગયું ને? મોઢાથી બોલ. સાચું બોલસ? આપણે બધાને એક ઓલી ખુરશી હોય ને કે વધારાના કપડાં બપડા બધું રાખતા હોય, તો મારે એક આ પડી છે. તો હવે એમાંથી હું બધું કાઢું છું હરખું. હારા કાંઈ વસ્તુ કામની હોય રાખવાની. બાકી બધું જે એમ થાય કે આ નથી વપરાતું, ના નથી કરવું, કે આપણે નથી જોતું, એ બધું એમાં ભરી દીધું હોય. તો હવે એ ટેબલ ઊંધું કરીને રાખી દો. ટેબલ ખાલી કરું છું. એમાંથી કંઈક કામની વસ્તુ નીકળી હતી, તો યશવીન જો હેરસ્ટાઈલ વાળી દીધી. તો એને ગઈ મમ્મી હવે ભલે રહ્યું હોય. તો એ કેટલા ટાઈમથી ગોતતી હતી પણ મળતું નહોતું. તો એ ટેબલની અંદર હતું, તો અત્યારે નીકળું ને તો મેં કીધું લાવ તને વાળી દઉં. તો હાલો હવે હું કામ પૂરું કરી લઉં. છે નાનકડું જ, અંદરથી એટલું બધું ઠૂસીને ભર્યું હતું ને, તો કેટલું અંદરથી નીકળું. અત્યારે બે હવે જમવા બેસી ગયા છે. ભાઈને પનીરનું શાક બપોરે ભાવ્યું હતું, તો અત્યારે પનીર જ દો. અત્યારે રીંગણા બટેકા બનાવ્યા છે, રીંગણા બટેકા ન ખાતા.
ખાઈશ એ ખાઈશ તો સારું હાલો એ આપી દો સારું આજે તો કીધું છે કાંઈ ખામેથી આપો એમ નહીં તો બસ ના જ કે હા બેન કેરીની રોટલી વાળ જ તારા મોઢામાં આવે છે એસી લાવ બાંધી દો તો આજે તો વહેલા નવરા થઈ ગયા છે નહીં 11:15 થયા છે અમારા માટે વહેલું જ કહેવાય રોજ 12 ને 12:30 થાય છે તો આજે વહેલા નવરા થઈ ગયા યશી સુઈ ગઈ યશી તો સૂઈ ગઈ તો હાલો હવે મારા ભાઈ સુઈ જશે કાલે સ્કૂલ છે પણ સ્કૂલ 2 વાગે જવાનું છે નહીં તો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ આવજો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ એન્ડ કમેન્ટ કરજો બાય બાય રોજ એક જ વસ્તુ એક ને એક વસ્તુ બોલ્યા રાખવાની મજા આવે આવજો બાય બાય